ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ, કાલાવડ પ્રોપર, કાલાવડ તાલુકો, કાલાવડ જિલ્લો જામનગર. મિત્રો તારીખ થઈ છે આજે 19/8/2026 મિત્રો. તો હું છું એક ફિલ્ડ વિઝિટમાં. આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી દુકાનેથી વારંવાર જાહેરાત કરતા હતા કે ભાઈ તમે મેજિક બોલ કપાસની જે વેરાયટીની આપણે ભલામણ કરતા હતા કે ભાઈ મેજિક બોલ વેરાયટીનું તમે વાવેતર કરો તો એનું પરિણામ ખૂબ સારું મળવાનું છે. તો આજે એ જે છે ફિલ્ડ જોવા માટે આપણે રૂબરૂ આવ્યા છીએ. તો કેટલા વીઘાનું આપણે વાવેતર કરેલું છે આ કપાસનું? 18-20 વીઘાને આળે ગાળે હશે. 18 થી 20 વીઘાનું જે છે વાવેતર કરેલું છે. અને કાલાવડનો સર્વે નંબર છે. પીપળિયા ગામ, પીપળિયા અને કાલાવડ વચ્ચેનું જે છે સેન્ટર આવે છે. 18-20 વીઘાનું વાવેતર કર્યું છે. કેટલા દવાના છંટકાવ કર્યા છે? 2 દવાના છંટકાવ કર્યા છે આની અંદર, બરાબર છે. તો તમે જોઈ શકો છો, નજીકથી બતાવજો કે આની અંદર સિરીજુ કેવી લાગી છે. કેટલા દિવસનો અંદાજે કપાસ થયો છે? 2 મહિના ઉપર? 2 મહિના ઉપર ખરું. 65 કે 70 દિવસનો જે છે એ કપાસને જે છે આ પ્લોટ થયો છે. વેરાયટી બહુ સારી. વેરાયટી તમે ખાલી આનું ફ્લાવરિંગ જોઈ લો, એવું નથી કે એકમાં. જો આની અંદર બતાવો, જોઈ લો આની અંદર ફ્લાવરિંગ તમે ખાલી જોઈ લો. આનું કેટલું ઝીંડવાનું બંધારણ થઈ ગયું છે, ધીમે ધીમે ચાલુ થઈ ગયું છે. તો તમે નજીકથી બતાવવાની કોશિશ કરજો. જોઈ લો સિરીજુ આની કાયદેસરની જે છે એની અંદર સિરીજુ લાગે છે. એવું નથી કે ભાઈ એક જ છોડમાં છે ને તમને બતાવીએ છીએ. જોઈ લો આની અંદર ટૂંકમાં વેરાયટી પરફોર્મન્સ આનું ખૂબ સારું છે. આની અંદર રોગ જીવાત બિલકુલ ઓછા આવે છે. રોગ જીવાત આની અંદર જોવા મળતું નથી. 70 દિવસના કપાસમાં 2 છંટકાવ કરેલા છે. અને હાઇટની તમે વાત કરું તો જે છે 4.5-5 ફૂટ જેવી આની હાઇટ થવા આવી છે. મને આમ ખંભે પહોંચે એટલી આની હાઇટ થઈ ગઈ છે. તો એકંદરે જોવા જઈએ તો વેરાયટીના પરફોર્મન્સ ખૂબ સારા જોવા મળી રહ્યા છે. આપણે વારંવાર વાત કરતા હતા હેપી અને મેજિક બોલ, બે હેરોનિકા સીડનું આવે છે. હેરોનિકા સીડનું હેપી અને મેજિક બોલ. હેપી જે છે એ વહેલી પાકતી જાત છે, એનો પણ આપણે વિડીયો બનાવશું. અને આ જે છે મેજિક બોલ આ મધ્યમ પાકતી વેરાયટી છે. ચૂસિયા પ્રકારની રોગ જીવાતાની અંદર ઓછી આવે છે. સફેદ માખી થ્રિપ્સનો એટક ઓછો આવે છે. અને ઈયળમાં પણ સારામાં સારું પરિણામ આવે છે. ગોલગાર્ડની વેરાયટી છે. અને મધ્યમથી જે છે આપણે ઝીંડવાની વાત કરીએ તો મધ્યમથી મોટી સાઇઝનું જે છે ઝીંડવું આવે છે. તમે જોઈ શકો છો કે આનું આ ઝીંડવાની સાઇઝ પણ એકદમ પરફેક્ટ મોટી સાઇઝ છે. મધ્યમ કરતાં મોટું ઝીંડવું. અને 5 પેશીવાળા ઝીંડવાની જે છે સંખ્યાની અંદર વધારે આવે છે. જોઈ લો આ 1, 2, 3, 4 અને 5 પેશીવાળું ઝીંડવું આવે છે. એટલે જે છે રૂની ક્વોલિટી વધારે થાય છે. એટલે વજનદાર વેરાયટી હોવાના કારણે આના જે છે ગયા વર્ષે રિઝલ્ટ ખૂબ સારા મળ્યા હતા. અને આ વર્ષે પણ આપણે ઘણું બધું વેચાણ કર્યું છે. અને ઘણા બધા મિત્રોને ભલામણથી વવડાવ્યું છે કે ભાઈ હેરોનિકા સીડનું મેજિક બોલ તમે જો વેરાયટીનું વાવેતર કરશો તો એનું પરિણામ તમને સારું જ મળશે. તો આ એનું છે લાઈવ નમૂનો. 18 થી 20 વીઘાનો જે છે આખો પ્લોટ છે. અને આખો આ રીતનો છે. આગળ જતા કેવી પરિસ્થિતિ થશે એનું પણ આખું એક જ હરખું ને? રોગ જીવાત બિલકુલ ઓછી, બરાબર છે. તો આ પ્રકારની વેરાયટી છે. તો વિશેષ કાંઈ માહિતીની જરૂરત હોય 9925454050 મારો મોબાઈલ નંબર છે. હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, બરાબર છે. અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બીજા ગ્રુપમાં શેર કરજો, જેથી કરીને આવીને આવી માહિતી ખેડૂત મિત્રોને વિડીયોના માધ્યમથી આપણે પહોંચાડતા રહીએ. રજા આપશો. જય જવાન, જય કિસાન.